હું સિકંદર મુતવા એલજેપી રામવિલાસ પાર્ટીનું તાલુકા પ્રમુખ છું. ભુજનું ધોરડોનો રહેવાસી છું. દર વર્ષે જે અમને ગામવાળાને જે તકલીફ થાય છે, અમારી ગાયો ભેંસો જે રણોત્સવના લીધે મરી જાય છે, એના માટે અમે લડત કરી રહ્યા છીએ અને કરતા રહેશું. દર વર્ષે સમજી લો ને અમે આ રજૂઆત કરી છે કલેક્ટર ઓફિસમાં, અને આ ફેર મામલતદારમાં કરી છે, તો હજી સુધી એનું કંઈ નિરાકરણ થયું નથી. કોઈ ધ્યાન દેતો નથી. કોઈ કદાચ કોઈ આવે છે અધિકારી કે ટીડીઓ, તો એને આગેવાનો એને પાછા વળી દે છે, વાત ગુમાવી, અને મેઇન મુદ્દા પર કોઈ આવતો નથી, એનો કંઈ થતો નથી. અને આગેવાનો અમે કંઈ હવે આસર કંઈ રાખતા નથી. દર વર્ષે એમ જ થાય છે. આગેવાનોને મારે એટલું જ કહેવું છે કે તમે સારો નહીં કરી શકતા હો તો કોઈ જોડે ખરાબ પણ ન કરો, અને તમારા જોડે સાચો બોલવાની હિંમત ન હોય તો ખોટો પણ ન બોલો. એ તો દર વર્ષે કેટલા વર્ષોથી આ બધું થાય છે, કેટલા વર્ષોથી અમે રજૂઆતો કરી છે. આ મને પણ કરી છે, મામલતદાર ઓફિસમાં કરી છે, પછી કલેક્ટરમાં દર વર્ષે કરી છે, પણ એનું કંઈ જવાબ આવતો નથી. આગેવાનું કાંઈ દર વર્ષે જે રણોત્સવ થાય ત્યારે લોલીપોપ આપી દે છે, બાકી કાંઈ નહીં. કોઈનું સાંભળતા નથી. ક્યાં ફરે છે, ક્યાં મળે છે, કોઈને કંઈ ખબર નથી પડતી. એ બધી કોઈ સાંભળવાનું નથી. લોકલમાં કોઈ ત્યાં પહોંચવા નથી દેતો. અને અમે જઈને કલેક્ટરમાં જઈએ કે મામલતદારમાં અરજી કરવા જઈએ છીએ, તો એનો પણ કંઈ જવાબ થતો આવતો નથી. વિજયસર કોઈ જવાબ દેતો નથી, એને કોઈ કાર્યવાહી થતી નથી. અમારી માંગ એ છે કે એના પર કાર્યવાહી થવી જોઈએ. જે ખોટો કરે છે ન થવું જોઈએ. જીવાનો બધાને હક છે. અમને આ ધોરડોનો આટલો બધો વિકાસ દે છે, હકીકતમાં વિનાશ છે. આ વિનાશને વિકાસનું નામ દઈને રાજકારણના રોટલા શેકી રહ્યા છે.